દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દેશના કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે અને હજુ થોડા ભાગોમાંથી વિદાય લેવા માટે સાનુકૂળ છે. એ દરમિયાન આગામી 7 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં મેઘરાજા વિરામ લેશે તેવી વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આગાહી કરી છે. એની વાત કરીએ આ વિડીયોમાં. ગુજરાતમાં હજી પણ ચોમાસા જેવું વાતાવરણ જોવા મળે છે. એવા સમયે હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે ચોમાસું વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચૂરુ, અજમેર, માઉન્ટ આબુ, ગુજરાતના ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ત્યાંથી 21 ડિગ્રી નોર્થ અને 70 ઈસ્ટમાં વિદાય થયું છે. આગામી 2-3 દિવસમાં ચોમાસું વિદાય રાજસ્થાન, હરિયાણા, પંજાબના થોડા વધુ ભાગો તેમજ જમ્મુ કાશ્મીર, લડાખ, ગિલગિટ, બાલ્તિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ ભાગોમાંથી વિદાય લેવા માટે સાનુકૂળ પરિબળો તૈયાર થયા છે. આ ઉપરાંત સમગ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે તારીખ 1 થી 7 ઓક્ટોબર સુધીની આગાહી કરતા વધુમાં જણાવ્યું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ આગામી સમયગાળા દરમિયાન ઘટશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસો છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતની નજીકના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટાની શક્યતા આગાહી સમયમાં 2-1 દિવસ રહેશે. આગામી સમયમાં ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને બાકીના સૌરાષ્ટ્ર કચ્છમાં પણ મોટા ભાગે વાતાવરણ સૂકું રહેશે, એટલે કે વરસાદની ગતિવિધિની શક્યતા ઓછી છે.